चलो तो તમે અહીંયા દેખો, સૌ પ્રથમ નિવસન તંત્ર કોને કહેવાય? તમે જે વસવાટ કરો છો એને આપણે શું કહીએ? એક પ્રકારનું નિવસન તંત્ર. એમાં તમે આવો કે દરેક પ્રાણી આવે કે દરેક સજીવ આવે, બરોબર? શું કહે છે? તો કે બધા જ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી અને જે તંત્ર રચે છે તેને આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર. ઓકે, તો કઈ રીતે છે? બધા જ સજીવો, દરેક પ્રકારના અત્યારે હાલ આપણા વાતાવરણમાં જે સજીવો છે એ બધા જ સજીવો, એમાં કોણ કોણ આવે સજીવોમાં? વનસ્પતિ આવે, પ્રાણીઓ આવે, સૂક્ષ્મ જીવો આવે અને માનવ. એ બધા જ ભૌતિક પરિબળો વચ્ચે આંતરક્રિયા કરે. હવે ભૌતિક પરિબળો કોને કહેવાય?